ઓહો જલપાબેન તો જો હમણાં તો બોલાવતાય નહીં. કા જલપાબેન તમારે કયું જીવડું કેડ્યું એક બોલાવતા નહીં? ભૂતળી બેન હું તો બોલાવું, તમારે હાહુએ ના પાડી છે બોલાવાની. મારા હાહુ તો છે જેવી જીભડારી. જલપાબેન તમારે અહીંયાનું માનવાનું હોય. આવો ને જલપાબેન અમાર ઘરે, હાલો ને થોડીક ચોહટ કરીએ. ના રે બાઈ ભૂતળી બેન તમે અમાર ઘરે આવો, તમારે હાહુ કોઈને કે જીવવા દેશે? તમારે હાહુ નકરા કચકચ કચકચ કરે જ રે. તમને થોડીક ખબર તો હોવી પડે ને જલપાબેન. ઓ રાણી સાહેબા, ખાલી ઊભો ઊભો વગોણા જ કરતા આવડતા લાગે. એમાં કઈ નવાઈની વાત નથી હો, મારે હાહુ પાસે જ શીખીશું વગોણા કરતા. જા જા હવે વાંદરી, વગોણા તું કરે આખા ગામના, પાસે જ મારા મમ્મીનું નામ દે. તમારા મમ્મી તમને જેટલા ભોરા દેખાય છે ને એટલા ભોરા છે ની. હારે આવે મૂંગી રે, હાલ સની મની હાલ હવે કામ કરવા માંડ. કેટલોય કામ પડ્યું છે, હંધે ઘર ઉડે હેરું પાછી ત્યાં બેઠી બેઠી ચોરા હોરે. હા હાલો જઈએ, તમે ફટો મારજો ને હું ઝાડુ મારીશ. જી ભડારી, તારે તો કામ જ કરાવવું હોય ને, ઝાડુ ને ફટાન વાહ તું શું કરી? મારે ઘણુંય કામ છે હો, ખોટી હોશિયારી ન કરો. કાલે મારો બર્થડે ગયો, નવું વરહ ગયું, તો એમ નથી કે લ્યો એકાદી ગિફ્ટ આપું. હું જોએ ગિફ્ટમાં બોલી આપું કક છે ને અલગ જ આપો ગિફ્ટમાં. અલગ જોએ છે ને, અલગ તો એક જ વસ્તુ છે, સૂટા સેડા આપી દઉં, અલગ થઈ જાય ને હંધેથી અલગ ગિફ્ટ. વાહે તું એ સૂટી અને હું એ સૂટો. હે ભગવાન, આવા તો દુશ્મને ન હોય. સૂટા સેડા આપવાનો બહુ શોખ લાગે. હે ભૂતળી, નવા વરહના તે કક નિયમ નતા લીધા કે હું આ કરીશ ને આ કરીશ ને? આવું એ નિયમમાં એવું હતું કે હું છે ને ઝાડુ ને ફટાન હંધુય ભૂતળા પાસે કરાવી અને હું બેઠી બેઠી ખાઈશ. પણ તમારી માને ચા પોહાય જ છે. ડોસી બેહવાથી જ ઊંચી ના આવે, આખો દી ધોડાવે મને, પોતે થાય પાડા જેવી. આ છોકરીઓને તો જીભડોય ની ખૂટે. આ જીભડારીનો જીભડો જ લાંબો છે. છોકરીઓને તો ખાલી જરીક કયો ને એટલી વાર હોય, જીભડો હાંકવા મંડી જ જાય. કહી દઉં હું તમને, ખોટું બળબડ ન કરજો. અને મારું નામ લેશે ને બળબડમાં તો પાપ લાગશે તમને, ભગવાન માફ નહીં કરે. આખો દી ભૂતળી આ કર નાખ, ભૂતળી પેલું કર નાખ, ભૂતળી ઢેકડું કર નાખ, પૂછડું કર નાખ ને. હા તમારી નોકરાણી જ છું ને હું તો. ઓ રીટા બેન કેમ છો? એ હા બેઠી, જો તું કેમ છે મુઈ? હું એ મજામાં છું હો. તમાર ભૂતળી બહુ નથી દેખાતા તે? એ ઈ તો અંદર પડી હશે. આખો દી અંદર જ પડી હોય, એને ચા કઈ કામ કરવું પોહાય છે? કામ થયું નહીં તો ભાગે, જાણે હાહુન ચાય બનાવી દેવી પડશે. તમાર ભૂતળી બહુ તો બહુ ચાલાક લાગે હે. ચાલાક જ છે ને, વડી પડી છે સેફટી. અને જવાબ તો એવા દે ને હો, તડાકે દે. હા તમાર ભૂતળી બહુ નવા નવા લગ્ન કરીને આયા ત્યારે તો કેવા હાવ શાંત હતા, કાંઈ બોલતા જ નહીં. એ હવે જીભડારીનો જીભડો વધ્યો છે, હવે તો કાંક કઈને તે એવો તન મારે ને ફાટી છે હવે તો વાંદરી. એ મુઈ રેસમાં તું માનીશ નહીં, હું તો ગળા સુધી ધરાઈ ગઈ છું એનાથી. સે જેવા ધરાઈ જાવ ને તમે. આપણા પાડોશી વહુ કેવા સારા છે કા? એ મુઈ ઈ તો એક નંબર હોય, એન ઘરમાંથી કોઈ દી બાજવાનો અવાજ ના આવે. હા તે એમને સાસુ વહુની તો બહુ લાગે, એમને તો લાગે જ ને, હંથઈને આવી ત્રાસવાદી થોડી હોય. રીટા બેન હજી ધીરે બોલજો, ભૂતળી બેન સાંભળી જશે ને તો ઉપાધિ થઈ જશે તમારી ભેગી બાજે પછી. કાંઈ નહીં હાફરે મુઈ, ઈ તો ફોન લઈને ચોટી હશે, ઈ હું હાફરે. વડી વાંદરી બગડી છે ને હમણાં તો. તમારી પાસે કામ કરાવતી હશે ને, કા આ કર દો ऊ કર દો. હવે મને તો કે ઠામડા કર દો આ કર દો, હું કાંઈ વટકલું ન કર દઉં, કરેલી આ ફૂરી. અમે ઘણું કર્યું, હવે શું કરે? હવે કરેલી આ ફૂરીઓ પોતે જ. હા સાચી જ વાત છે ને તમારી. કેવી ખબર છે, ખાવા બેહે ને તી જરીક ખાઈને પછી કેસ મારું પેટ ભરાઈ ગયું, અને કલાક પછી જાય ભાટકવા પાણીપુરીને ઢેચી આવે. તમારા વહુને પાણીપુરી બહુ ભાવતી લાગે. શાક રોટલા ખાવા બચારીને વહમું લાગે, તે પાણીપુરી ને પીઝા ને બર્ગર ને રહી ઢેચે. ઓ રેશમા ભાભી કેમ છો? મજામાં હો. ભૂતળી બેન તમે કેમ છો? અમે મજામાં છીએ હો. તમારા જેવા વગોણા કરીને પાપ ધોયા વાળા ધકે તે પછી મજામાં જોઈએ ને. આ રેશમા ભાભી છે ને પંચાયત કરવા મારા ડોસી પાસે પૂંગી જાવે. વહે આખા ગામની હાકે રે, હાલાની ને બાલાની દે જ રે. મમ્મીજી થોડુંક હરફર કરજો, બેઠા બેઠા વગોણા જ કરશો રે ને તે ભરસિયાળે વહે વીજળીના કડાકા ને ભડાકા બોલશે. જાને હવે શેડારી મૂંગી રે ને. હું તો તમારે ભલાઈ આટું કહું મમ્મીજી કે ગેસ ના થઈ જાય, ધ્યાન રાખજો. પછી બેઠા બેઠા રેવા ખોલા થાય ને ગેસ છોડે. રેશમા ભાભી આજ તો તમે પૂંગી આયા મારા પાપ ધોવા. ના રે ના ભૂતળી બેન, એવું કાંઈ નથી. એમાં કાંઈ ન હોય રેશમા ભાભી, હું તો તમને થેન્ક યુ કહું. મારા પાપ ધોવા ને તમે, હું સ્વર્ગમાં જઈશ ને તમે નરકમાં બેઠા આવજો બે. હાલી જાને ભૂંડી હરખામણી.
મમ્મીજી જરીક તમારો પગ ઓરો કરો ને, આજ હવારે પાયે લાગવાનું ભૂલી ગઈ હતી ને, તે અત્યારે પાયે લાગવું છે. અરે વાહ ભૂતળી બેન, તમે તો બહુ સંસ્કારી. હાલી જાને મૂંગી, પાયે લાગવું વારી. પગ દબાવી દે એમ કહું તીએ તો આવશે નહીં, હાલી આવે પાયે લાગવા આવું. તું તો છે ને મારા સામે બોલતી જ ન જા જીભડારી. મેં તો વળી નવા વરહનો નવો નિયમ લીધો તો કે લે મારા હાહુન પાયે લાગવું હવે. પણ આ ડોસી એટલી મેલી છે કે ઈ છે ને લાયક જ નથી. આ ડોસીમાન જોઈને તો મને એમ થાય, હે ભગવાન એ નરકમાં થોડી ખારી જગ્યા દેજો. પોતે નવા વરહનો નિયમ લીધો, આખો દી વહુને વગોણા કરવાનો, ઢોલ વગડાવવાનો, અને મેં બચારીએ કેવો અસલ નિયમ લીધો તો મમ્મીજીને પાયે લાગવાનો. આ ડોસીમાન ચક કદરે જતી. ઘોર પાપ લાગશે ડોસીમાં તમને. હે ભગવાન આવતા જન્મમાં મારા હાહુ જેવો દુશ્મને ના આપજો મને. આ ડોસીમાં એટલો ખતરનાક છે. હાલી જાને ભૂંડી અરખમણી જીભડારી. આ બાઈને તો કોઈ દી પૂંગી જ નહીં, આખો દી ગામની પંચાયત જ કરતા હોય. હા એમાં છે ને મારું નામ લેજો ની. તમાર મમ્મીને જોઈ આવો, આખા ગામને વગોણા કરે છે રે. હું તો વળી ઘડીક જલપાબેન થી વાતો કરતી હતી, કામ કરો કામ. આ ડોસી મને ક્યો ને જઈ, મને જ કેતા આવડે. એક વાત પૂછું તને, તે એવું તે કયું વ્રત કર્યું તું કે ભગવાને તને આવડો મોટો જીભડો આપ્યો? હું એ વ્રત કરું ને મને ભગવાન જીભડો આપી દે, તારા સામે બોલવા જીભ તો ઉઠલે. એના હાટુ વ્રતની જરૂર નહીં, તમાર માં ભેગે રહ્યો એટલે આફુરો જીભડો ઉઠલશે. કયું વ્રત રહ્યો એકે નથી રહેતા. તમારી માં છે ને હંધોય શીખડાવી દે હાહુ હોય જેવી વસ્તુ. હાહુને પોતાનો જીભડો લંબો હોય અને વહુનો લંબો વહે થઈ જાય. હે ભગવાન મારી ઘરવાળીને સદબુદ્ધિ આપજો. હે ભગવાન હું તમાર નારિયેળ ચડાવી મારા પેલા મારા હાહુને સદબુદ્ધિ આપજો. જુઓ તમે જ જોવાનો જીભડો કેવડો છે. એમાં શું જુએ, તમારો જીભડો લાંબો છે તો હંધાઈને દેખાય. હું તો બચારી હાવ ભોરી ભગવાનના ઘરની માણસ છું. તમે બે માન દીકરો થઈને મને દબાવો. એ ચુડેલ કાક તો ભગવાનની બીક રાખ. હેપી ન્યુ યર. હે ભૂતડા તમને એક વાત કહું, નવું વરા બેહી ગયું ને આપણે ચાય ફરવાય નથી ગયા. હાલો ને આપણે વૃંદાવન ફરવા જઈએ. તું પહેલા મને આખું ઘર ફરવા દે ને પછી વૃંદાવન ફરવા જાશું. જીભડારી તારો જીભડો મને ચાય કે જાવા જ દે હે. પોતે જ આખો દી જીભડો હાકીને હંધે પૂંગી જાય, શોપિંગ કરવા ને પાણીપુરી ખાવા ને હંધે પૂંગી જાય. મને ઘરનું ખાવ રોટલા ને શાક. પોતે ખાઈને આવશે, આપણે નહીં ખાવાનું. એવી હોશિયારા ચૂડેલ. તો હાલો ને આજ શોપિંગ કરવા જઈએ. રાણી સાહેબા શોપિંગ કરવા હાટુ ખીચામાં ગાંધીજી જોવે. તારા ખીચામાં છે ગાંધીજી? મારા ખીચામાં ગાંધીજી હોય તો તમારા હારે લગન જ કેમ કરું? સીધી શોપિંગ કરવા જ ને પૂંગી જાઉં. વાતું કેવી કરે, ગધેડન તાવ આવે. કેવડા કંજૂસ છે, કંજૂસ મારવાડી. અમારે તો પિયરમાં નોટાનું બંડલ હોય ને એના ઉપર અમે કોઈ દી રબર નથી લટકાવી. તમે તો રબર લટકાવીને જ ફરતા હો, જાણે કેમ અમે લઈ જાશું. મહારાણી નોટાના બંડલમાં રબર તી આવે જ્યારે નોટું હોય, એમને એમ રબર ના આવે. કંજૂસ હોય ની રબર હું લટકાવો? તમારા પાસે હોય તો કાઢો ને કંજૂસ. એમ કે ને રાણી સાહેબાને શોપિંગ કરવી. જીભડારી જીભડો તો કેવડો આકે. આ છોકરીઓ બહુ માથા ભારે, લોહી પી ગયું. મારું તો મન લાગે આખું વરહ જેમ ને તેમ જવાનું. નવું વરહ બેહી ગયું પણ નથી ફરવા લઈ જતા, નથી શોપિંગ કરવા લઈ જતા. પાડોશી રેશમા ભાભી તો 4 વાર શોપિંગ કરી આયા, હું તો હજી એકે વાર નથી ગઈ. આ તો નકર મારા વરહ જ બગાડે, વરહ જ બગાડે. જીભડારો લાગતો જ નથી કે મને લઈ જશે ફરવા. ખાલી જીભડી આકવી, ઓલું કર નાખજે, પેલું કર નાખજે. હું કહું તી કોઈ દી આય નહીં પાડે જીભડારો. તમને કહી દઉં છું કે ખારા કરમ કરજો, નકા આવા દી આવશે. બેઠા જવા કિચનમાં રોટલા ને શાક ને કરજો રે. મારે શું? જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.